અમદાવાદના મણિનગર વિસ્તારમાં સિનિયર સિટીઝન મહિલાને સાયબર ઠગો દ્વારા ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયાની છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બેંક કર્મચારીઓની સતર્કતા અને સમજદારીના કારણે વૃદ્ધા મોટો સાયબર ફ્રોડનો શિકાર બનતા બચી ગઈ. બેંક સ્ટાફે સમયસર શંકા ઉઠાવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. સાયબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ફોન કરીને તેમને તપાસ એજન્સીના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. મહિલાને કાયદેસરની કાર્યવાહી અને ધરપકડની ધમકી આપી માનસિક રીતે દબાણમાં મૂકવામાં આવ્યા હતા. આ સાથે જ તેમના મોબાઈલમાં ખોટા દસ્તાવેજો અને નોટિસ મોકલીને વિશ્વાસ બેસાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એમની પાસે જે 33,50,000ની જે મરણ મૂડી હતી એ એમને અલગ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરવામાં એમને જણાવવામાં આવેલું હતું, અને એ આ ડિજિટલ એરેસ્ટની ધમકીથી ડરીને બેંકમાં એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા માટે એ વૃદ્ધા આવેલા હતા. અને એમના આધારે એક વૃદ્ધાના 33,50,000 જે મરણ મૂડી હતી એ બચાવવામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી. સાયબર ગઠિયાઓએ વૃદ્ધાની ધરપકડ કરવાની ધમકી આપી હતી, જે બાદ વૃદ્ધા પાસેથી અંદાજે 33,50,000 જેટલી રકમને એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ફૂસલાવ્યા હતા. વૃદ્ધા બેંકમાં જઈને બધા જ રૂપિયા એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જતાં બેંક અધિકારીને શંકા ગઈ અને ડિજિટલ અરેસ્ટનો ભાંડો ફૂટ્યો, જે બાદ ભારે જહેમતે બેંકના કર્મચારીઓએ વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ વિશે સમજાવ્યા. સાથે જ સાયબર સેલ દ્વારા વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. સદનસીબે બેંક અધિકારીની સાવચેતી, સાયબર સેલની કાર્યવાહીથી વૃદ્ધાને સાયબર ફ્રોડનો શિકાર થતા બચાવી લેવાયા. પોલીસવાળા અને બેંકવાળાએ મને સમજાવી દીધું. પહેલાં તો હું માનતી નહોતી, પણ પછી એમનાથી માનવાથી હું ત્યાં એ લોકો મને અહીંયા સાહેબ પાસે લઈ આવ્યા, માકડિયા સાહેબ પાસે. માકડિયા સાહેબે બધું સમજાવ્યું કે આવું કોઈ ડિજિટલ હોતું નથી, કે એમાં હવે ધ્યાન રાખજો અને બીજાને પણ સમજાવજો. અને આભાર બધાનો, બેંકોવાળાનો અને પોલીસવાળાનો, કે મારા 33 લાખ અને 35,000 બચી ગયા.